અભિયાન અંતર્ગત છોટાઉદેપુરના નસવાડી ખાતે જાહેર સભા મળી અને હજારો લોકો આજે અહીંયા ઉમટી પડ્યા છે। ત્યારે આજની સભામાં જે પ્રકારે તમે જોયું હશે, લોકોના એટલા બધા પ્રશ્નો છે। આજે વિકાસના નામે આઝાદીના 78 વર્ષે અમૃત મહોત્સવ કાઢવામાં આવે છે। આજ નસવાડીના ઉપરના ભાગમાં તુરખેડા ગામ આવ્યું છે। આજે ત્યાં જવા માટેનો રસ્તો નથી। બેન જ્યારે પ્રસૂતિથી પીડાયા, એને ડિલિવરી માટે લઈ જવાનું હતું તો ઝોલીમાં લઈ જવું પડ્યું। શું આ તમારો આ જ ગુજરાત મોડલ છે? આ જ વિકાસ છે? આજે અહીંયા કાંદા ગામ છે, ત્યાં બાળકોને બેસવા માટે આંગણવાડીનું મકાન નથી, ઝાડ નીચે ભણે છે। શું આ વિકાસ છે? ત્યારે જે પ્રકારે રોડ રસ્તાની વાત હોય, આંગણવાડી વાત હોય, સ્કૂલની વાત હોય, શિક્ષણની વાત હોય કે આરોગ્યની વાત હોય, અહીંયા દવાખાનામાં આરોગ્યમાં સાધનો નથી, ડૉક્ટરો નથી, અને જે નેતાઓ અહીંયા મોટા નેતાઓ બનીને ફરે છે, પોતાની સરકાર હોવા છતાં કશું કરી નથી શકતા। ત્યારે આજે લોકોનો આક્રોશ તમે જોઈ શકો છો। હજારોની સંખ્યામાં લોકો અહીંયા આવ્યા છે અને આવનારા દિવસોમાં પરિવર્તનની લહેરમાં એ લોકો જોડાયા છે અને આવનારા દિવસોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સ્વતંત્ર રીતે આમ આદમી પાર્ટી તમામ જગ્યાએ લડવાની છે અને અમને પૂરી ખાતરી છે કે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં જીતવાની છે। એની મેં પોતે મુલાકાત લીધી હતી। તમે જોયું હશે, એક જિલ્લાના ડૉક્ટર હતા અને સબવાહિની તો એક પણ નથી। માણસ કોઈ મૃત્યુ પામે તો એને ટ્રેક્ટરમાં નાખીને લાવવા પડે છે। આ વરવી વાસ્તવિકતા। એક બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે દેશ વિદેશમાં આપણા વડાપ્રધાન શ્રી ડંકો વગાડે છે, ગુજરાત મોડલની વાત કરે છે, અને અહીંયા શિક્ષણનું સ્તર તમે જોઈ લો, રોડ રસ્તા તમે જોઈ લો, કુપોષણની સ્થિતિ તમે જોઈ લો, સિકલ સેલની સ્થિતિ તમે જોઈ લો, લોકો પર રોજગારી નથી, નર્મદા ડેમ ઉપર છે એમાં જમીનો ગઈ છે પણ સિંચાઈનું પાણી નથી। એટલે આ તમામ બાબતોમાં અગાઉના નેતાઓએ લોકોને છેતરેલા છે, પણ હવે લોકો છેતરાવાના નથી। આમ આદમી પાર્ટીમાં રહીને આગળ વધવાના છે।